આવું હાઈલા રાખશે તો પછી શું કરવાનું? આવા લોકો રેપ સગાઈના નામે ને લગ્નની લાલચ દઈને કરે છે, તો આમાં આપણે શું સમજવાનું? છોકરીઓને જન્મ દેવો જોઈએ કે ન દેવો જોઈએ મા બાપે? કેમ કે ડોક્ટરે તો એમ કહી દીધું કે તમારે ચેક જ નહીં કરાવવાનું. આમાં છોકરીઓનું ભવિષ્ય શું? તો એવી છોકરીઓને જન્મ દઈને શું તમે આ હેરાન કરવા માટે જન્મ દો છો? તો પછી કોઈ જન્મ જ ન દેવાય ને લગ્ન જ ન કરાય, એમને રખડાય ને ભલે પછી એમ કે અમે આનિયારા સગાઈ કરી, આનિયારા સગાઈ કરી, હવે અમારા આનિયારા હતું. અને આ બધું પોલીસે મને એમ કીધું કે એ તો કોમન છે. તો કોમન આ મારા માટે કોમન નથી, કેમ કે મારું કેરેક્ટર એવું નથી કે મારા માટે આ વસ્તુ કોમન હોય અને હોવી પણ ન જોઈએ. કેમ કે આ અમેરિકા નથી, આ રાજકોટ છે, ગુજરાત છે, સૌરાષ્ટ્ર છે, ભારત દેશ છે. આજે તમે એમ કહો ને કે ખાલી અમે મોટી મોટી વાતો કરી, મોટા મોટા પિક્ચર બનાવી દઈએ, એ વસ્તુ જરાય સાચી નથી. દેવજીભાઈ આવી જાવ તો સાચેમાં લાગુ ન પડતી હોય. પોલીસને એવું નિવેદન કરી કે હવે અમારી એફઆઈઆર લઈ લ્યો અને એના ઉપર કડીથી કડી સજા એને આપો. અને હવે તમે ઈ લોકો તમને પ્રેશર કરતા હોય ને તો તમે એ પ્રેશરમાંથી બહાર આવતા જો. કેમ કે જો તમે 4 દિવસ ને 5 દિવસ પહેલા જો 2 વર્ષ જૂનો કેસ લઈ શકતા હોય રેપનો, અને ઈ બેન તો પરણેલાય હતા કોખા, તો તમે ઈ બધું તમે ઈ બળજબરીનો કેસ લઈ શકતા હોય તો તમે મારી પાસે કેમ આવી રીતે? 13 તારીખે મેરેજ કર્યા ને,